ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો સામાન્ય એટલે કે બંધ સ્થિતિ એટલે કે જે ક્લોઝ પરિસ્થિતિ દરમિયાન ફિક્સ અને મૂવિંગ કોન્ટેક્ટ્સ બંધ હોય છે અને સર્કિટ સામાન્ય લોડ કરંટનું વહન કરે છે એટલે કે રેટેડ કરંટ એમાંથી પાસ થતો હોય છે. પરંતુ જ્યારે ફોલ્ટ થાય એટલે કે શોર્ટ સર્કિટ અથવા તો ઓવરલોડ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે કાર્ય કરે છે અને બ્રેકરને ટ્રિપ સિગ્નલ આપે છે. ઓપરેટિંગ મિકેનિઝમ જે છે એ મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટથી દૂર કરે છે જેના કારણે સર્કિટ તમારી ઓપન થાય છે. હવે જેમ જેમ તમારા કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય તેમ તેમ તેમની વચ્ચે ઓઇલથી ભરેલી જે એક્સપ્લોઝન પોટ જે ચેમ્બર છે આર્ક ચેમ્બર એની અંદરમાં એક આર્ક ફોર્મ થાય છે કારણ કે કોન્ટેક્ટ એકબીજાથી સેપરેટ થાય છે. આ આર્કની તીવ્ર ગરમીના કારણે આસપાસના ઓઇલનું વિઘટન થાય છે જેના કારણે હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થાય છે અને ઓઇલની વરાળ પણ બને છે. આ એક્સપ્લોઝન પોટની અંદર પ્રેશરમાં વધારો થાય છે પરંતુ ક્રોસ જેટ પ્રકારની અંદરમાં બહારથી જે એક્સટર્નલ પ્રેશર આવે છે એ પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. સાથે જ કોન્ટેક્ટની આમ ગતિની સાથે જોડાયેલા જે પેલા પિસ્ટન હશે મૂવિંગ કોન્ટેક્ટ્સ જે તમારા છૂટા પડે છે એના કારણે તમારું ઓપરેટિંગ મિકેનિઝમ જે બહારથી પિસ્ટન અથવા તો ઓઇલ પંપ મિકેનિઝમનું ઓપરેશન કરતા હશે. આ પિસ્ટન જે છે એ આર્ક પાથ ઉપર લંબ આ બાજુની સાઈડ ઉપર લંબ જે ક્રોસ રાઈસ કહેવાય એવી રીતે જે નોઝલ ગોઠવેલા હશે જે ક્રોસ જેટ પ્રકારના હશે એના દ્વારા હાઈ પ્રેશરાઇઝ ઓઇલને ફોર્સ કરીને અંદર દબાણ કરે છે જે આર્ક પાથને લંબ હોય કેમ કે તમારા કોન્ટેક્ટ સેપરેટ થાય એટલે આર્ક આ દિશામાં થાય છે ઉપરથી નીચે તરફ અને આ તમારા ક્રોસ જેટ હોય છે એક્ઝેક્ટ 90 ડિગ્રી પર એને લંબ દિશામાં લાગે છે. હવે આ જે આર્કના લીધે જે ઓઇલનું જે પ્રેશર થાય છે ક્રોસ જેટના લીધે નોઝલ દ્વારા એના લીધે પણ દબાણમાં વધારો થાય છે. પરિણામે શું થશે કે ઓઇલનો જે ફોર્સ આવશે આ આર્ક પાથની ઉપર એ આર્ક પાથને ઠંડો કરવાની કોશિશ કરશે. આ એકબીજાને લંબ દિશામાં હોય છે અને જેટ દ્વારા થાય છે એટલે એને ક્રોસ જેટ બ્લાસ્ટ કહેવામાં આવે છે. હવે જ્યારે મૂવિંગ કોન્ટેક્ટ છે પ્રથમ આર્ક સ્પ્લિટરને તમારા કોન્ટેક્ટને ક્લોઝ કરશે એટલે તમારું જે ફ્રેશ ઓઇલ હશે જે તાજું ઓઇલ હશે એ આર્કમાં અંદર આવવાનો પ્રયાસ કરશે જેના કારણે આર્કની લંબાઈમાં વધારો થશે. એવી જ રીતે બીજા આર્ક સ્પ્લિટર પાસેથી કરશે તો બીજું તમારું ઓઇલનું જે હશે ફ્રેશ ઓઇલ એ બી અંદર આવવાની કોશિશ કરશે એના લીધે અગેન આર્ક પાથની લંબાઈમાં વધારો થશે. તો આવી રીતે જે તમારા ક્રોસ ફ્લોઈંગ ઓઇલ જેટ હશે આર્કની લંબાઈમાં વધારો કરે છે અને આજુબાજુ જે આયોનાઇઝ્ડ વાયુ હોય છે એને દૂર કરીને ડીઆયોનાઇઝ્ડ કરે છે જેથી કરીને તમારો આર્કનો જે આ કોલમ એટલે કે જે આર્કનો પાથ હતો એ ઝડપથી ઠંડો પડે છે અને આર્ક પાથનું ડીઆયોનાઇઝેશન થાય છે. જેમ જેમ એનું ડીઆયોનાઇઝેશન થશે એમ આર્ક ઓછો અસ્થિર થતો જશે એટલે કે ઓછો એની તીવ્રતા ઘટાડતો જશે. હવે જેમ જેમ કોન્ટેક્ટ વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં વધારો થતો જશે એમ તમારો આર્ક સૌથી પહેલા તો એની તીવ્રતા ઓછી કરશે જેને આપણે કહીએ છીએ કે આર્ક સ્થિર નહીં રહે જે પહેલા એટલી ઇન્ટેન્સ ફ્લેમ હતી હવે એ ઓછી થશે અને નેક્સ્ટ કરંટ 0 ઇન્સ્ટન્ટ આવશે એ ઇન્ટરવલ પર આર્ક ખોલવાઈ જશે. તો આ રીતે ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકર કામ કરે.